મૈદરપુરાના માથાભારે લાલા સુમરા દ્વારા ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણ ઉપર મૈદરપુરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે સુરતના મૈદરપુરા માધવબાગ ગલી સુનિલ ડાઇંગ મિલની બાજુમાં માથાભારે બુટલેગર લાલા સુમરા દ્વારા ગેરકાયદેસર દબાણ ઊભું કરાયું હતું, જેને લઈને આજે મૈદરપુરા પોલીસ દ્વારા આ તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આજરોજ મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુમુલ ડેરી રોડની નજીક એક ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. આ ડિમોલિશનની કાર્યવાહી લાલજી સુમરા નામનો જે વ્યક્તિ છે એણે ઊભું કરેલ ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે એના ઉપર કરવામાં આવી રહેલ છે. એણે પોતાની રીતના રોડ ઉપર બાંધકામ કરી લીધું હતું. અહીંયા અડ્ડો જમાવીને બેસી રહેતા એના માણસો લોકોને પરેશાન કરતા. આખો એરિયા છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. અહીંયા આવતા જતા મજૂર વર્ગના લોકોને વારંવાર પરેશાની થતી હતી. કેટલાક મિલ માલિકોએ પણ રજૂઆતો કરી હતી. આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આ વિગતો એસએમસીને આપવામાં આવી. એસએમસી દ્વારા આના ઉપર કન્ફર્મ કરવામાં આવ્યું કે આ જે જગ્યા છે ગેરકાયદેસર એણે બાંધકામ કરેલી સ્ટ્રક્ચર છે અને એને કારણે આજે અત્યારે તોડી પાડવામાં આવ્યું છે. પોલીસ અત્યારે પૂરતો બંદોબસ્ત સાથે અત્યારે હાજર છે. આ જે વ્યક્તિ છે લાલજી સુમરા એના વિરુદ્ધ પ્રોહિબિશનના અનેકો ગુના દાખલ છે. આ ઉપરાંત પોતે પણ અત્યારે પ્રોહિબિશનના ગુનામાં જેલમાં છે.